આ વિડીયોમાં આપણે ધોરણ 8ના વિદ્યાર્થીઓ માટે સામાજિક વિજ્ઞાનનું પ્રશ્ન બેંક આપવામાં આવેલ છે. તારીખ 31/8/2024ની પરીક્ષા. એમાં પ્રકરણ 1, 2, 9 અને 15નો સમાવેશ કરવામાં આવેલો છે. એનું સંપૂર્ણ સોલ્યુશન આજે આપણે જોવાનું છે. આ વિડીયોમાં આપણે પ્રથમ પ્રશ્નનું સોલ્યુશન જોઈશું, જેમાં પ્રથમ પ્રશ્ન છે, નીચે આપેલા પ્રશ્નના વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ઉત્તર લખો. કોઈ પણ 5 વિકલ્પ તમારે જવાબ લખવાના છે. પ્રથમ છે, યુરોપના લોકો માટે ભારતમાં આવવા માટેનો જમીન માર્ગ શા માટે બંધ થયો? તેનો સાચો જવાબ છે, તુર્કોએ કોન્સ્ટાન્ટિનોપલ જીતી લીધું. બીજો પ્રશ્ન છે, નીચે આપેલ જોડ પૈકી કઈ જોડ અયોગ્ય છે? તો એમાં ફિરંગીઓ અને ઇંગ્લેન્ડ એ જોડ અયોગ્ય છે. ત્રીજો પ્રશ્ન, જો પ્લાસીના યુદ્ધમાં સિરાજ ઉદ દૌલાની જીત થઈ હોત તો? ડી. ભારત દેશમાં અંગ્રેજોના શાસનની શરૂઆત ન થઈ હોત. ચોથું, નીચે આપેલા વિધાન પૈકી કયું વિધાન સાચું છે? તેમાં સી. ટોમસ રોએ જહાંગીર પાસેથી ભારતમાં વેપાર કરવાની પરવાનગી મેળવી હતી. પાંચમું, નીચે આપેલી કઈ જોડ યોગ્ય છે? એમાં બી. 1664 ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના. છઠ્ઠું, નીચે આપેલા વિધાન પૈકી કયું વિધાન ખોટું છે? તેમાં સી. લિસ્બન બંદર ઇંગ્લેન્ડ દેશમાં આવેલું છે. સાતમું, મૈસૂર વિગ્રહ બાબતે કયું વિધાન સાચું છે? તેમાં ડી. ચોથા મૈસૂર વિગ્રહમાં ટીપુ સુલતાન વીરગતિ પામ્યા હતા. આઠમું, કોર્નવોલિસ સંધિ સેવાઓ. તો વોરન હેસ્ટિંગ્સ એ. ન્યાયતંત્રની શરૂઆત. નવમું, પ્લાસીનું યુદ્ધ અંગ્રેજો અને સિરાજ ઉદ દૌલા. તો સાલબાઈની સંધિ મરાઠા અને અંગ્રેજો. 10મું, ફોર્ટ વિલિયમ કોલેજ ક્યાં આવેલી હતી? સાચો વિકલ્પ છે કોલકાતા. પ્રશ્ન જોઈએ. વિકલ્પ છે રૈયતવારી પદ્ધતિ, થોમસ મુનરો. તો મહાલવારી પદ્ધતિ, એમાં આવે છે ડી વિકલ્પ હોલ્ટ મેકેન્ઝી. 12મું, ગળીના ઉત્પાદન બાબતે નીચેનામાંથી કયું વાક્ય સાચું છે? એમાં એ. ગળીનો છોડ ગરમ પ્રદેશમાં થાય છે. 13મું છે, ભારતમાં પોર્ટુગીઝોની રાજધાની કઈ હતી? સી. ગોવા. 14મું, કઈ યુરોપિયન પ્રજા સાગરના સ્વામી તરીકે ઓળખાતી હતી? એ. પોર્ટુગીઝ. બિરસા મુંડા બાબતે નીચેનામાંથી કયું વિધાન સાચું છે? એમાં ડી. બિરસા મુંડાનું અવસાન કોલેરાની બીમારીથી થયું હતું. 16મું છે, યુરોપમાંથી ભારત આવનાર પ્રજાને યોગ્ય ક્રમમાં ગોઠવો. જેમાં પ્રથમ એ આવે છે પોર્ટુગીઝ, ડચ, અંગ્રેજો અને ફ્રેન્ચ. તો આ ક્રમ છે એ યોગ્ય રીતે છે. 17મું, જમીન મહેસૂલ વસૂલ કરવાનો ઇજારો કોને મળતો હતો? એમાં એ. જે ઇજારદાર કંપનીને વધુ રકમ આપવા બોલી લગાવે. 18મું, નીચે આપેલી કઈ જોડ યોગ્ય છે? એમાં સી. લબાડિયા સમુદાય, આંધ્રપ્રદેશ. 18મી સદીના સમયગાળા દરમિયાન ઇંગ્લેન્ડમાં કાચું રેશમ કયા દેશોમાંથી આવતું હતું? એમાં સી. સ્પેન અને ઇટલીમાંથી. એ વિકલ્પ સાચો છે. 20મું છે, અન્નના ભંડાર તરીકે ઓળખાતું બંગાળ કઈ રીતે કંગાળ બન્યું? તેનો જવાબ છે એ. કાયમી જમાબંધીના લીધે. તો મિત્રો, અહીં આપણે પ્રથમ પ્રશ્ન છે એના બધા જ વિકલ્પો જોયા છે. હવે આપણે બીજો પ્રશ્ન જોઈશું. તમારે કોઈ પણ 5 ખાલી જગ્યા પૂરવાની છે. પ્રથમ ખાલી જગ્યા જોઈએ. ગ્રામ એટલે કે ગામ અથવા ગ્રામના સમૂહ માટે ખાલી જગ્યા શબ્દનો પ્રયોગ થતો હતો. તેમાં આવે છે મહાલ. બીજી ખાલી જગ્યા છે, 15મી સદીમાં યુરોપમાં નોંધપાત્ર સામાજિક અને ધાર્મિક પરિવર્તનો થયા, જેને આપણે નવજાગૃતિ તરીકે ઓળખીએ છીએ. ત્રીજું છે, ભારતમાં યુરોપિયનોનું આવવાનું કારણ વેપાર હતું. ચોથું, ફ્રેન્ચોએ ઈસવીસન 1668માં ખાલી જગ્યા ખાતે પ્રથમ કોઠી સ્થાપી હતી. એમાં આવે છે સુરત. 5મું છે, ખાલી જગ્યાના યુદ્ધમાં પરાજયના કારણે મરાઠા સામ્રાજ્યનું વિભાજન થયું. એમાં આવે છે પાણીપતના ત્રીજા યુદ્ધમાં. 6થું છે, પોલીસ તંત્રની શરૂઆત ગવર્નર જનરલ ખાલી જગ્યાએ કરી હતી. એમાં છે કોર્નવોલિસે. 7મું, અંગ્રેજોએ પ્લાસીના યુદ્ધમાં મુખ્ય સેનાપતિ ખાલી જગ્યાને નવાબ બનાવવાનું વચન આપીને ટેકો મેળવ્યો હતો. એમાં જવાબ છે મીર જાફર. 8મું છે, કપાસ એ ખાલી જગ્યા ભારતનો મહત્વનો વેપારી પાક છે. એમાં આવે છે પશ્ચિમ ભારત.
9મું છે ઝારખંડ રાજ્યમાં હજારીબાગ આસપાસ ખાલી જગ્યા જાતિના આદિવાસીઓના સમૂહો હતા, એમાં આવે છે સંથાલ. 10મું છે ખાલી જગ્યા લોકો જંગલમાંથી ફળ, કંદમૂળ, ઔષધિઓ અને જડીબુટ્ટીઓ એકત્ર કરતા, એમાં આવે છે ખૂંડ સમુદાયના લોકો. 11મું છે ઈસવીસન 1895માં ખાલી જગ્યા આંદોલનનું નેતૃત્વ બિરસા મુંડાએ લીધું હતું, એમાં આવે છે ઉલ ગુલાન. 12મું પેશવાઓનું મુખ્ય મથક ખાલી જગ્યામાં હતું, એમાં જવાબ છે પુણે. ત્યારબાદ 13મી ખાલી જગ્યા છે ઈસવીસન 1498માં વાસ્કો દ ગામા સૌપ્રથમ ખાલી જગ્યા બંદરે આવ્યો હતો, એમાં આવે છે કાલિકટ. 14મું અંગ્રેજોએ ઊભી કરેલી નવી વસાહત ફોર્ટ વિલિયમ આજે ખાલી જગ્યા શહેર તરીકે ઓળખાય છે, એમાં આવે છે કોલકાતા. 15મું છે અંગ્રેજોને ખાલી જગ્યા સમ્રાટે બંગાળ, બિહાર અને ઓરિસ્સામાં મુક્ત વેપાર કરવાની મંજૂરી આપી હતી, એમાં આવે છે ફર્રુખશીયર. 16મું છે અંગ્રેજોનું મુખ્ય લક્ષ્ય ભારતનું ખાલી જગ્યા કરી ઇંગ્લેન્ડને ધનવાન બનાવવાનું હતું, એમાં આવે છે આર્થિક શોષણ. 17મું ખાલી જગ્યા ધારા દ્વારા ભારતમાં ગવર્નર જનરલની નિમણૂક કરવામાં આવે છે, એમાં આવે છે નિયામક ધારા દ્વારા. 18મું છે અંગ્રેજોએ બક્સરનું યુદ્ધ ખાલી જગ્યાના નેતૃત્વ હેઠળ લડ્યું હતું, એમાં સાચો જવાબ છે મેજર મનરો. 19મું છે અંગ્રેજોએ ન્યાયતંત્રમાં દીવાની અને ફોજદારી એમ 2 પ્રકારની કોર્ટની સ્થાપના કરી હતી. અને 20મું ખાલી જગ્યા આદિવાસી સમૂહો રેશમના કીડા ઉછેરતા હતા, એમાં આવે છે સંથાલ. તો મિત્રો, આ રીતે આપણે સામાજિક વિજ્ઞાનનું જે 31/8ની એકમ કસોટી છે એમાં પ્રથમ 2 પ્રશ્નો છે આપણે જોયા. મારી યુટ્યુબ ચેનલ માય સ્ટુડન્ટ્સ એજ્યુકેશનને આપ સૌ સબસ્ક્રાઈબ કરજો અને તમારા અન્ય મિત્રોને પણ શેર કરજો.